નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગર જિલ્લામાં ગુરુવારના દિવસથી લાંબા સમયની રાહ જોવડાયા બાદ ધમાકેદાર મનમૂકીને મેઘરાજાના પધરામણી થતા ચિલોડા ગામે સંચોલી વિસ્તારમાં પાણી ભરાવાથી પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવેલ લોકો માટે ગ્રામ પંચાયત દ્વારા રહેવા જમવાની સગવડ કરવામાં આવી છે. જેમાં ગામના અગ્રણી જયમીન પટેલ, કલ્પેશ પટેલ, તાલુકા પંચાયતના સદસ્ય સુનિલભાઈ પટેલ, ધર્મેન્દ્રજી ઠાકોર, પિન્ટુ પટેલ, અર્જણજી ઠાકોર, ચિલોડા ગામ પંચાયતના તલાટી કમ મંત્રી કોમલબેન જોશી વગેરે વરસતા વરસાદમાં અસરગ્રસ્તોની ભારે રહેવા જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં યુદ્ધના ધોરણે સાધનસામગ્રી લઈને અથાગ જહેમત ઉઠાવી રાહત કાર્યમાં જોડાયા હતા. અત્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ અને તેના આજુબાજુના વિસ્તારોમાં આભ ફાટ્યા છે. આ વિસ્તારોની અંદર અતિવરસાદને કારણે ત્યાં ખૂબ પાણી ભરાયા છે, તેમજ ત્યાંના જનજીવન ખોરવાયું છે. ત્યારે બાપ સ્વામિનારાયણ સંસ્થા આ સમયે મદદ, લોક સેવા માટે આગળ આવી છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ અસરગ્રસ્ત વિસ્તારોમાં બાપ સંસ્થાના સંતો અને કાર્યકરો સેવા માટે દોડી આવ્યા છે. અસરગ્રસ્ત લોકો માટે ભોજનની વ્યવસ્થા અને અન્ય રાહત કાર્યોમાં જોડાયા છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.